ધોરણ 10 બોર્ડ એક્ઝામ 2026 ભાઈ આપણી પહેલી પરીક્ષા છે અને આજે તમારી સામે જે વ્યક્તિની આપણે વાત કરતા હતા કે હવે દરેક લોકોએ ડોક્ટર બનવાનું છે અને ડોક્ટર બનાવવા માટે જ સર ડોક્ટર કેમ બનવાનું છે બોર્ડ એક્ઝામ 2026 ભાઈ 26 ફેબ્રુઆરીથી શરૂ થાય છે 10મું વાળા તમારું પહેલું પેપર ગુજરાતી અને આપણે વાત કરી હતી કે હવે આપણે લોન્ચ કરીએ છીએ HRS ની હોસ્પિટલ અને આ છે HRS ની હોસ્પિટલનો લેક્ચર નંબર 1 બોર્ડ એક્ઝામ 2026 માટે જે પહેલી ગુજરાતીની પરીક્ષા છે એના માટે HRS ની હોસ્પિટલ કે જેની અંદર તમને ગુજરાતીના ઓલ IMP તમને આજે એક લેક્ચરમાં આપી દઉં છું ઓલ IMP એક લેક્ચરમાં આપી દઉં છું પરીક્ષા આપતા સમય પહેલા આ વિડિયો જોઈને જ જાજો આ વિડિયો જોઈને જ જવાનું છે તમને ખબર છે આપણે HRS માટેની બે ખાસિયતો છે પહેલી ખાસિયત એટલે કે HRS ની હોસ્પિટલ કે જે 2 દિવસ પહેલા આવે છે 26 તારીખે એક્ઝામ છે 24 તારીખે વિડિયો આવે છે અને બીજી ખાસ એટલે કે ઇન્જેક્શન બધી વાત કરું છું ઇન્જેક્શન ક્યારે આવવાનું છે બોર્ડ પરીક્ષાની આગલી નાઈટે એની આગલી નાઈટે એટલે કે 26 તારીખે એક્ઝામ છે તો 25 તારીખે સાંજે 9:30 વાગે લાઈવ આવીશ તો આ બધી જ વાત તમને એવી વસ્તુ આપવાનો છે HRS કે તમારી પરીક્ષામાં પૂછાય આજે બીજી વાત નથી કરવી 26 ફેબ્રુઆરીએ જે તમારું ગુજરાતીની પરીક્ષા છે એ ગુજરાતીની પરીક્ષા માટે ભાઈ પરીક્ષા માટે કરીને જ જાજો મોસ્ટ IMP 10મા વાળા મોસ્ટ IMP આજે આપવાનું છું ભાઈ મારે તમારી કોઈ લાઈક નથી જોતી જરીક પણ લાઈક નથી જોતી જરીક પણ કોમેન્ટ નથી જોતી ખાલી તમે અહીંયાથી IMP લઈ લો HRS નું ખાલી એક જ મોટિવેશન છે કે તમે લોકો યાર સારામાં સારા ટકાએ પાસ થાવ બીજું કંઈ જ જોતું નથી તમે લોકો અત્યારે તો બહુ કોમેન્ટ કરી યાર HRS ને મજા આવી સાંભળીને અમુક લોકો સારી કરી અમુક લોકો ખરાબ કરી ખરાબથી તો આપણે શીખ્યા અને સારી કરી તેનાથી આપણે હવામાં નથી આવી ગયા એકદમ ડાઉન ટુ અર્થ રહીને આપણે કામ કર્યું છે અને હવે મારે કોઈ લાઈકની અપેક્ષા નથી કોઈ પણ મારે વ્યૂઝની અપેક્ષા નથી વ્યૂઝ આવે ના આવે બધું તમારા ભરોસે છે બાકી મારું કામ એટલું જ છે કે ગુજરાતમાં ખૂણે ખૂણે સુધી ભાઈ મારું એજ્યુકેશન પુગાડવું છે ખાલી બીજું કંઈ જ મારું કઈ મકસદ નથી એટલે એ જ લેવલ સુધીની ગેરંટી સાથે આજે 100% એવા IMP આપું છું તમારી પરીક્ષામાં પૂછાય અને ફાઇનલી આજે મારે શરૂ કરી દેવા છે IMP મેન તો ટાર્ગેટ આજનો ધોરણ 10 નો ગુજરાતીનો છે HRS ની હોસ્પિટલનો વિડિયો છે એમાં ઓલ IMP તમને આપીશ બાય હર્ષિલ સર તો શરૂઆત કરીએ આપણે ગુજરાતીનું સૌથી પહેલા તો આપણે એકદમ શોર્ટમાં વાત કરીએ તો વિભાગ A ગદ્ય 20 માર્ક્સનો છે વિભાગ B પદ્ય 20 માર્ક્સનો છે વિભાગ C વ્યાકરણ વિભાગ 20 માર્ક્સનો અને વિભાગ D માં અર્થગ્રહણ આજે હું તમને શું કરાવવાનો છું હોસ્પિટલમાં તો હોસ્પિટલની અંદર ગદ્ય પદ્યના બેના 2 માર્ક્સના IMP ગદ્ય પદ્ય બેના 3 માર્ક્સના IMP બે વસ્તુ આજે કરાવી દઈશ નેક્સ્ટ વિભાગ D આખો એની અંદર પછી જેટલી બી વસ્તુ આવે છે એમાં મેન નિબંધ અને અહેવાલ એના પણ હું IMP આપી દઈશ બધી વસ્તુના આજે IMP આપું છું મારા ભાઈ ટ્રસ્ટ રાખજો HRS ઉપર પૂછાય એવું આપીશ ઓકે હવે તમે ટીક કરતા અત્યારે તમે બધું બહુ લખ્યું છે ટીક કરી નાખજો ને ફટાફટ રિવિઝન કરવા બેસી જજો નહીં વિડીયોની લેન્થ લાંબી કરું વિડીયોની લેન્થ લાંબી નહીં કરું મારે કોઈ કલાક 2 કલાકના સેશન નથી લેવા મારે એકદમ ટૂંકમાં પતાવવું છે કારણ કે તમારો ટાઈમ હવે બહુ ઓછો છે પરીક્ષા નજીક છે ટાઈમ બહુ ઓછો છે વિડીયોમાં આપણે સ્ક્રીન ટાઈમ બહુ ઓછો કરી દેવો છે સ્ક્રીન ટાઈમ વધારે નથી રાખો જેટલું બી ઝડપથી થાય એટલું ઝડપથી કરીશ જેટલા બી સવાલ અહીંયા આવે છે ટીક કરતા જજો જે ભાઈ નવનીત બવનીત તમારે જે કાંઈ બી મટીરિયલ છે વાંચવાનું એમાં ટીક કરતા જજો લખેલો હોય તો એમાં ટીક કરતા જજો બાકી આ સવાલ કરી લેવાના છે આ એવા સવાલ આપું છું કે જે બોર્ડની એક્ઝામ દેવા જતા પહેલા આટલા સવાલ તમને આવડતા હોવા જોઈએ કારણ કે પરીક્ષામાં બધું દેખાવાનું છે ઓકે અને આવતીકાલે જે પાછું ટોપ 30 ખબર છે ને ભાઈ બોર્ડ એક્ઝામના જસ્ટ આગલી નાઈટે ટોપ 30 આવે છે ભાઈ એમાં ઘણું બધું રિપીટ થાય છે ભાઈ નવું કાંઈ નહીં આવે આમાંથી ઘણું બધું રિપીટ થાય પણ એ ટોપ 30 એવા આપીશ એ ટોપ 30 એવા આપીશ કે જે પરીક્ષામાં બેઠા પૂછાય અને એ તમને પરીક્ષાના જસ્ટ પેલા રિવિઝન કરવા માટે કામ લાગે કારણ કે રિવિઝન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે રિવિઝન કરવું જ પડે ગમે એટલું તમે વાંચ્યું હોય છેલ્લે રિવિઝન કરવું જ પડે તો એ 30 સવાલનું જ રિવિઝન કરવાનું છે એવા ટોપ 30 દરેક એક્ઝામ માટે હું HRS આપીશ હજી તો ગુજરાતીની પહેલી પરીક્ષા છે હવે તો ભાઈ અંગ્રેજી વિજ્ઞાન સમાજ બધા જ માટે HRS આવશે ડોન્ટ વરી ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા ગદ્ય વિભાગની અંદર 2 માર્ક્સના જેટલા બી IMP સવાલો છે તમારી સામે આવું છું ખાલી ભાઈ 12-13 સવાલ જ હશે બરાબર જેટલા બી આપું છું ટીક કરી નાખજો ભગવદ ગીતા વિશે ગાંધીજીનો અભિપ્રાય HRS એવું કહે છે કે આ સવાલ તમારી પરીક્ષામાં દેખાશે HRS એવું કહે છે કે ગાંધી બાપુજીનો અભિપ્રાય આ સવાલ તમારી પરીક્ષામાં દેખાશે નેક્સ્ટ લેખકે રાતા રંગના ચોપડાના બધા જ પાના શા માટે ચીરી નાખ્યા એટલે ફાડી જ નાખ્યા બરાબર એ સવાલ મસ્ત છે ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું વિનોબા ભાવે ગીતા વિશે શું કહ્યું છે જેટલા બી સ્ટાર મારું છું ને મારા ભાઈ સૌથી પહેલા કરી નાખજો જેટલા પણ સ્ટાર મારું છે બધા કેવા છે ભાઈ HRS ની આગાહી વાળા સવાલ છે જેટલા બી સ્ટાર મારું છું HRS ની આગાહી વાળા સવાલ છે સૌથી પહેલા કરજો લોકમાન્ય ટિલકના મતે ગીતાનું તાત્પર્ય શું છે ભાઈ ગીતા વિશે શું માનવું છે ગાંધીજી વિનોબા ભાવે અને લોકમાન્ય ટિલક એક તો હોય જ આમાંથી બરાબર પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું છે બાવાના બે બગડિયા
એમ કાળું શા માટે કહે છે? ભાઈ કાળુનું પાત્ર લેખન આગળ કહીશ, 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ કાળુનું પાત્ર લેખન. રાજકોટ છત્રી લેવા જવાની બાબતે સૌને શા માટે મૂર્ખામી ભર્યા વાત લાગે છે? કેમ ભાઈ? HRS નો મોસ્ટ ટાઈમ સવાલ છે, આપણને બધાને આવડે જ છે, રિવિઝન કરવાનું છે ખાલી. રાજકોટ છત્રી લેવાની, ભાઈ રાજકોટ છત્રી લેવા જવું ટિકિટ ભાડું કેટલું થાય? એના કરતા કામ ઈ કરાય કે નવી છત્રી લઈ લો બજારમાંથી 150 રૂપિયાની, ત્યાં ધક્કો ના ખાવ. એટલે બધાને મૂર્ખામી ભર્યું લાગે છે. શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી તેમ તમે સાથી કહી શકો? તમે સાથી કહી શકો એટલે તમારા મત મુજબ લખવાનું છે, પણ સાચું લખજો યાર. આ પણ HRS ની આગળ વાળો સવાલ છે, કરી નાખજો. બરાબર, ચાલો નેક્સ્ટ. 2 માર્ક્સના બીજા ખાલી હવે બાકીના 5 જ આપું છું. નરેનને જે મનીષાને ઓળખતો, એ મનીષાનો તમારે ખાલી પાત્ર લેખન. એટલે મનીષા કેવી હતી આમાં તો તમારે ખાલી એકદમ ટૂંકમાં જ લખવાનું છે, કારણ કે આ 2 માર્ક્સનો સવાલ છે. બાકી મનીષાનું પાત્ર લેખન પૂછે છે મોટા સવાલમાં 3 માર્ક્સમાં. અસિતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે તમારે જણાવવાની છે. પત્ર, પુષ્પ, ફળ, જળ અને અર્પણનો પ્રસંગ કયો બોધ આપે છે? એટલે આ 4 વસ્તુ જે અર્પણનો પ્રસંગ છે કયો બોધ આપે છે ભાઈ? આ સવાલ છે, હું એવું કહું છું કે પરીક્ષામાં પૂછાય એવો સવાલ છે, HRS ની આગાહી વાળો સવાલ છે. બોર્ડ એક્ઝામ 2026 ના પેપરમાં ગુજરાતીનું પેપર કે જેની અંદર આ સવાલ પત્ર, પુષ્પ, ફળ, જળ, અર્પણનો પ્રસંગ કયો બોધ છે એ તમારે લખવાનું છે. મોસ્ટ ટાઈમ સવાલ છે, 2 માર્ક્સમાં પૂછાશે. અભ્યાસનું મહત્વ ઉદાહરણ આપીને સમજાવવાનું છે. ડાંગના આદિવાસીઓ મરણને કેવી રીતના ઉજવતા હતા? 1 નંબર સવાલ છે, મરણને કઈ રીતના ઉજવતા હતા? બરાબર, તો આ હતા બધા જ 2 માર્ક્સના સવાલ. બાકી વાત કરીએ ગદ્ય વિભાગના, હવે 3 માર્ક્સના MP સવાલ. 3 માર્ક્સના જે તમારે કેટલા લખવાના હોય છે? 2 સવાલ લખવાના છે. આમાંથી હશે, જાઓ કહી દઉં છું. સ્વાતંત્ર્ય સેનાનીઓની ચળવળમાં ભગવદ્ ગીતા કઈ રીતે પ્રેરક બળ બની છે એ તમારે તમારા શબ્દોમાં લખવાનું છે. આરોગ્ય જાળવણી માટેના લેખક ગુણવંત શાહના વિચારો. કોના વિચારો ભાઈ? ગુણવંત શાહના વિચારો તમારા શબ્દમાં લખવાનું છે. નેક્સ્ટ, ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળુનું પાત્ર લેખન. મેં તમને કીધું હતું ભાઈ, મસ્ત સવાલ. કાળુનું પાત્ર લેખન તમારી પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ સવાલ છે. આગળ, રેસનો ઘોડો શીર્ષકની યથાતથ ચર્ચાવાની છે. ભાઈ રેસનો ઘોડો, આના ઉપરથી બદલીને સવાલ પૂછી શકે છે. રેસના ઘોડામાં બદલીને સવાલ પૂછી, બાકી જવાબ આ જ આવે. ઓકે, જવાબ આ જ આવે છે. રેસના ઘોડામાંથી ગમે નીકળે ને શીર્ષકની સાથે જ. નેક્સ્ટ, ગતિભંગ લઘુકથાના શીર્ષકની યથાતથતા સમજાવવાની છે. ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની સમજાવવાની છે. HRS ની આગળ વાળો સવાલ છે. આગળ, ચોપડાની ઇન્દ્રજાળને આધારે જીવલાનું પાત્ર લેખન. ભાઈ હું એમ કહું છું કે કાળુ કા જીવલો 2 માંથી 1 તમારી પરીક્ષામાં હશે જ. કાળુ કા જીવલો 2 માંથી 1 તમારી પરીક્ષામાં પૂછવાનો ચાન્સ સૌથી વધારે છે. ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ, શ્રીમદ ભગવદ ગીતા સાથેનો આધ્યાત્મિક સંબંધ. 3 માર્ક્સના મોસ્ટ ટાઈમ સવાલ આપ્યા છે. બાકી નેક્સ્ટ હવે ખાલી મારે તમને 4 સવાલ આપવા છે. 9મો સવાલ, ભૂલી ગયા પછી એકાંગીનું રહસ્ય જણાવવાનું છે, અથવા તો એમ કે મનીષાનું પાત્ર લેખન કરો. મનીષાનું પાત્ર લેખન કરો. એક સવાલ મસ્ત છે. છત્રી ન ખોવાય એ માટે લેખકને કયા કયા સલાહો મળી છે? બધી કેવા કેવા અભિપ્રાયો બધા મળ્યા હતા? ભાઈ અમુક એમ કે તું આવું કર, ઓલો કે તું આવું કર, ઘણા બધા એને અભિપ્રાયો મળ્યા, પણ એમાંથી એને કયો સ્વીકારો એ બી વસ્તુ છે આમાં લખવાની છે. મોસ્ટ ટાઈમ સવાલ છે. હિમાલયમાં એક સાહસ, પાઠને આધારે તમારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરવાનું છે. મસ્ત સવાલ છે. અને આહવાની વન સંપદા મનોહર રૂપનું વર્ણન કરો. આ સવાલ છે કે જે PYQ છે અને મોસ્ટ ટાઈમ સવાલ છે. HRS એવું કે છે બોર્ડની પરીક્ષામાં બી પૂછાય. મેં તમને આ 3 માર્ક્સના 12 સવાલ આપ્યા છે. આ તો ગદ્ય વિભાગ. હવે વાત કરીએ આપણે પદ્ય વિભાગની. પદ્ય વિભાગની અંદર જે 2 માર્ક્સના MP સવાલ છે કે જે તમારે છેલ્લા સમય કરીને જવાના છે. પહેલું, મુરલી ઠાકોરને આંગણું મોટું શા માટે લાગે છે? મુરલી ઠાકોર છે ભાઈ, અને આંગણું શું કામ મોટું લાગે છે? 2 માર્ક્સનો સવાલ છે. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે મોડ મોડ નહીં ભાઈ, માંડ 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 ઉપડે છે. કેમ? હું સાવજની ત્રાડે એટલે શું? હું સાવજની ત્રાડે એટલે શું સમજાવવાનું છે. ચાંદલ્યો લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરવાનું છે. સકળ તીરથ તેના તન મારે, પંક્તિનો અર્થ જણાવો. કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? મસ્ત સવાલ છે. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? ભાઈ સંગત, દોસ્તી કોની હારે કરવી કોની હારે ન કરવી એવું પાનબાઈ કોની હારે કરવાનું કહે છે એ તમારે કહેવાનું છે. બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? ગમે એવી દુર્ઘટના બની જાય, કોઈ પણ પ્રસંગ બની જાય, આપણે કેવી રીતના બહાર નીકળવું એવું કોણ કહેવાય છે? ભાઈ બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ એ કહે છે, એ આપણે લખવાનું છે. નેક્સ્ટ, 9મો સવાલ, રાત રાણી ઝાકળથી નાહી છે કારણ કે? સત્યના આયુધની કઈ કઈ વિશેષતાઓ છે? HRS ની આગાહી વાળો સવાલ છે. સત્યના આયુધ તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય. માધવને દીઠો છે ક્યાંય કાવ્યમાં કવિએ કૃષ્ણ વિરહને કયા કયા પ્રતીકો દ્વારા તીવ્ર બનાવ્યો છે? કાવ્ય પંક્તિ સ્વરૂપે મને એવું લાગે છે કે આ વખતે તમારી બોર્ડની પરીક્ષામાં પદ્ય વિભાગમાં કાવ્ય પંક્તિ સમજાવો એવો તમને એક સવાલ પૂછાય 2 માર્ક્સમાં. કેટલા માર્ક્સમાં? 2. કાવ્ય પંક્તિ સમજાવો. એકનું ઉદાહરણ આપ્યું છે કે પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપા.
આ કાવ્ય પંક્તિ સમજાવવાની છે. આવું 2 માર્ક્સમાં પૂછાય. દીકરીના માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે, 2 વસ્તુ આપી છે કે દીકરીના માથે તમે હાથ ફેરવો અને દીકરી હાથ આપે, એમાં ફરક શું છે, તફાવત શું છે. અને કવિ ક્યાં સુધી મહુડીની છાઈ તળે પડી રહેવા માંગે છે. આ જેટલા સવાલ આપ્યા છે 2 માર્ક્સના સવાલ છે, તમને બધાને આવડે છે, ખાલી રિવિઝન ફટાફટ કરી લેવાનું છે. આગળ પદ્ય વિભાગમાં 3 માર્ક્સના સવાલો કે 3 માર્ક્સના કયા એમપી સવાલો છે. પહેલું, શિકારીને કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે. ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરવાનું છે. એક બપોર કાવ્યમાં વ્યક્ત થયેલી કવિ હૃદયની વેદના વર્ણવાની છે. મારી એવી ઈચ્છા છે કે આ વખતે એક બપોર કે ખેતર એના રિલેટેડ એક સવાલ તમારી પરીક્ષામાં હશે. એક બપોર એટલે કે ખેતર રિલેટેડ એક સવાલ તમારી પરીક્ષામાં હશે. ગ્રામ જીવન, કારણ કે હમણાં યાર બહુ બધી પરિસ્થિતિ છે, કારણ કે બોર્ડની પરીક્ષામાં રિસેન્ટલી પરિસ્થિતિ ઉપર બહુ બધું પૂછે. એસએમાં બી ખાસ ધ્યાન રાખવાનું, રિસેન્ટલી પરિસ્થિતિ ઉપર બહુ બધું પૂછે. આઈએમપીએસ પણ આપવાનું છે, ડોન્ટ વરી, નિબંધ બધા આપું છું. સિલવંત સાધુ તમે કોને કહીશો તે કાવ્યના આધારે જણાવો. મુક્તક એટલે શું? મને આ ગમતો સવાલ છે, આ વખતે એવું લાગે છે કે આ સવાલ હોય. મુક્તક એટલે શું? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, હાથના લીટામાં ભાઈ સફળતા નથી. માં રહીશ મણિયાર શું કહેવા માંગે છે તમારે કહેવાનું છે. એટલે કે માં રહીશ એટલે કે આની અંદર હસ્તરેખામાં નથી હોતી, આ જે આખી કાવ્ય છે એની અંદર રહીશ મણિયાર શું કહેવા માંગે છે એ તમારે કહેવાનું છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણસર અનુભવે છે? મસ્ત સવાલ છે. નરસિંહ મહેતા વૈષ્ણવજન, ભાઈ વૈષ્ણવજન સવાલ તો તમને બધાને ગળે છે જ, મને ખબર છે. HRS ગળા ફાડીને કે છે. પહેલા કહેતો હતો કે વૈષ્ણવજન એ સવાલ તમારી પરીક્ષામાં પૂછે છે. લક્ષણો કયા કયા છે એ તમારે લખવાના છે. વૈષ્ણવજનના આધારે કયા કયા લક્ષણો હોય છે એ તમારે કહેવાના છે. વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે નરસિંહ મહેતા. આગળ ચાંદલ્ય લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખો તો વર્ણવો. માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દમાં લખો. સિલવંત સાધુને કૃતિની આધારે આદર્શ સંતના લક્ષણો. વતનથી વિદાય થતા કવિએ અનુભવેલી વેદના વર્ણન કરવાની છે. અને દીકરી કાવ્યને આધારે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ. HRS ની આગાહી વાળો સવાલ છે, બોર્ડ માટે મોસ્ટ ટાઈમ સવાલ 3 માર્ક્સમાં, કે દીકરી કાવ્યના આધારે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એ તમારે કહેવાનું છે. બરાબર છે. ચાલો, આ હતો વિભાગ AB ની વાત, કે જે તમારો ગદ્ય અને પદ્ય છે 20 માર્ક્સનો. હવે આવે છે વિભાગ C. સર વિભાગ C માં મારે શું કરવાનું? સેક્શન C તો એ તો તમારો વ્યાકરણ વિભાગ ભાઈ. હું તમને ખાલી એટલી સલાહ આપું છું કે લાસ્ટ 5 યર પેપર, છેલ્લા 5 વર્ષના પેપરનું વ્યાકરણ સોલ્વ કરી નાખો. અને તમને જે સ્કૂલમાં કે ટ્યુશનમાં કે જે કઈ બી થિયરી લખાવી છે ને ભાઈ, ફોકસ થિયરી ઉપર કરો. કારણ કે ગમે એટલું તમે વાંચશો ને યાર, ગમે એટલા તમે સ્વાધ્યાય, ગમે એટલું તમે વિકલ્પો, ગમે એટલા MCQ, ગમે એટલા ખરા ખોટા, ગમે એટલા સમાનાર્થી, ગમે એટલા ગ્રામરના ટોપિક તમે ઓલા પ્રેક્ટિસ કરશો ને યાર, આ પ્રેક્ટિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રેક્ટિસ કરાય જ. પણ હું કેમ કે આ 100 આપું છું, આ 100 જ કરી નાખ, એમાંથી પૂછે. તો અત્યારે આ બધી વાત ના મને, એને કરતા એવું કરાય કે 5 વર્ષના પેપર અને કોન્સેપ્ટ, ગ્રામરનો કોન્સેપ્ટ ક્લિયર કરી નાખજો. કારણ કે બેઠા આવવાના ચાન્સ બહુ ઓછા હોય. ગ્રામરમાં બેઠા આવવાના ચાન્સ બહુ ઓછા હોય. બેઠા સવાલ ક્યારેય ના પૂછાય, સવાલ તો બદલે જ. એટલે કોન્સેપ્ટ ક્લિયર કરવાના હોય ખાલી. અને ખાલી છેલ્લા 5 વર્ષના પેપરનું તમે એનાલિસિસ કરી નાખો તો બી ઇમ્પોર્ટન્ટ છે, તો બી બરાબર થઈ જશે. એટલે વ્યાકરણ વિભાગ ટોટલી તમારા થિયરી ઉપર જ જાય છે કે તમે કેવું સમજ્યા છો. એટલે તમારે કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે કરી શકો. અત્યારે હું તમને વિભાગ D ના MP આપી દઉં છું. વિભાગ D ની અંદર ભાઈ, વિભાગ D માં સૌથી પહેલા તો કેટલી વસ્તુ આવે છે? અર્થ વિસ્તાર. કેટલા માર્ક્સ? 4 માર્ક્સ. અહેવાલ લેખન 4 માર્ક્સ, સંક્ષેપીકરણ 4 માર્ક્સ અને નિબંધ લેખન 8 માર્ક્સ. હવે આની અંદર અર્થ વિસ્તાર હું ઘણા બધા અર્થ વિસ્તાર કહેવા માંગુ છું અત્યારે, પણ હું જો કહી દઉં તો ભાઈ આઈએમપી જેવું લાગે નહીં. એટલા માટે આપણે ટોપ 30 માં સ્થાને પૂછે. ટોપ 30 આવતીકાલે જ્યારે ભાઈ 9:30 હું લાઈવ આવવાનો છું સાંજે ભાઈ 25 તારીખે, ત્યારે અર્થ વિસ્તાર તમારી સામે આપીશ. બાકી અહેવાલ લેખન અત્યારે તમને આપી દઉં છું. સંક્ષેપીકરણ ભાઈ સંક્ષેપમાં લખવાનું હોય છે ભાઈ, સંક્ષેપમાં લખવાનું. એક શીર્ષક તમને આવડવું જોઈએ, એ સંક્ષેપીકરણ બી ગમે નથી હોઈ શકે. સંક્ષેપીકરણ આવડે જો તમે કોન્સેપ્ટ સમજ્યા હોય તો. બાકી નિબંધના આઈએમપી અત્યારે તમને આપી દઉં છું. અહેવાલ અને નિબંધ બેના આઈએમપી અત્યારે આપું છું. અર્થ વિસ્તાર ટોપ 30 ની અંદર સમાવેશ આપીશ. આવતીકાલે લાઈવ આવું છું ત્યારે. ચાલો, સૌથી પહેલા અહેવાલ લેખન. અહેવાલ લેખનમાં સૌથી પહેલી લાઈનમાં જે મૂક્યા છે ને, ક્રમમાં મૂક્યા છે ને, એ તમારા માટે આઈએમપી થતા જાય છે. પહેલો મૂકો સૌથી આઈએમપી, બીજો એનાથી ઓછો આઈએમપી, ત્રીજો એનાથી ઓછો આઈએમપી, એ રીતના. પણ છેલ્લો વસ્તુ છે ને ભાઈ, મને એવું લાગે છે આ વખતે તમારી પરીક્ષામાં પૂછે કે નિવૃત્ત શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ લખો. 2026 માં આના ચાન્સ વધારે છે.
કે નિવૃત્ત શિક્ષકનો વિદાય સમારોહ રાખ્યો છે એના માટેનો અહેવાલ લખો. બાકી તમારી શાળામાં રમતોત્સવ થયો છે, રક્તદાન શિબિર થઈ છે, વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે, ગાંધી જયંતિ ઉપર પ્લાસ્ટિક મુક્ત ભારતનું કંઈક નક્કી રાખ્યું છે, સ્વચ્છતા અભિયાન થયું છે. આના રિલેટેડ અહેવાલ હોય એટલે અહીંયા જે અહેવાલ આપ્યા છે કરી નાખજો. એમાંથી બીજો સૌથી વધારે મોસ્ટ ટાઈમ બેનર કરતો હોય તો એક રમતોત્સવ મને લાગે છે, વૃક્ષારોપણનો કાર્યક્રમ લાગે છે, અને અહીંયાથી આ મને એવું લાગે છે કે પૂછાય. નિબંધ આઈએમપી નિબંધની વાત કરું તો મેં કીધું કે રિસેન્ટલી જે કંઈ બી થાય એના ઉપર ઘણું બધું પૂછાય. તો મેં જે યલો કર્યું છે ને તો તમારે સૌથી પહેલા કરી નાખવાનું છે કે દીકરી ઘરની દીવડી અને આતંકવાદ રિલેટેડ. હમણાં યાર ભારત પાકિસ્તાનની બહુ બોલ થઈ ગઈ છે, આતંકવાદ રિલેટેડ એ તમને પૂછાય છે. બરાબર. આ ઉપરાંત પ્રદૂષણ બી હું તમને કીધું છે, પ્રદૂષણ એક વાળો કરી નાખજો, પ્રદૂષણ વાળો. બાકી મારા શૈશવના સંસ્મરણો, માતેમાં એટલે કે માતૃપ્રેમ રિલેટેડ એક હોય છે, પ્રાર્થના જીવનનું પ્રેરક બળ, પ્રવાસનું જીવન ઘડતરમાં મૂલ્ય શું છે, પરિશ્રમ એ જ પારસમણી, પ્રકૃતિના સૌમ્ય અને રૌદ્ર એટલે કે ભયાનક સ્વરૂપો. ઓકે. બાકી મેં યલો જેટલું બી કર્યું છે ને એક આ વૈશ્વિક મહામારી અને પ્રદૂષણ વાળો બી હું તમને કહું છું. આવા એવા છે નિબંધ કે તમારે એકવાર નજર નાખી દેવી પડે. બાકી નિબંધ છે કોઈ મોઢે કરવાના ન હોય. નિબંધમાં હું ખાલી તમને એક વસ્તુ કહેવા માંગુ છું. સૌથી પહેલા અક્ષર સ્વચ્છ રાખજો. તમારું જે પ્રેઝન્ટેશન છે એ અગત્યનું હોય છે. પ્રેઝન્ટેશન તમારું મહત્વ હોય છે, કેવી રીતના તમે લખો છો, કેવા તમારા અક્ષર છે, કેવી તમે પંક્તિનો યુઝ કરો છો, તમારા મનના ભાવો કેવા છે. બાકી હા, HRS નું ઇન્જેક્શન કે જે આવવાનું છે લાઈવ, કે જેમાં હું તમને ટોપ 30 આઈએમપી આપીશ પરીક્ષાના જસ્ટ આગળની નાઇટમાં કે જસ્ટ 2-3 કલાક પહેલા. એવા 30 સવાલ કે જે તમારે કરવા જ પડે, પરીક્ષામાં બેઠા પૂછાય એવા હું તમને 25 ફેબ્રુઆરીએ પરીક્ષાના જસ્ટ એક દિવસ પહેલા 9:30 વાગે લાઈવ આવવાનો છું. બરાબર છે. આ એક પ્રકારનું મસ્ત પોસ્ટર છે, તમે લાઈવમાં જોઈ લો. અત્યારે મુકાઈ ગયું છે લાઈવમાં. અત્યારે તમે ખાલી એમાં નોટિફિકેશન ઓન કરી દેજો એટલે જેથી તમને નોટિફિકેશન મળી જાય. લાસ્ટ નાઇટનું ઇન્જેક્શન, એવું ઇન્જેક્શન તમને મળશે કે જે તમને ટોપ 30 આઈએમપી સવાલ પરીક્ષામાં પૂછાય. 26 તારીખે પેપરમાં સવાલ હશે, એવા સવાલ આપવાનો છું. તમે યુટ્યુબમાં બી ચેક કરી શકો છો. યુટ્યુબ જ્યારે તમે ખોલશો, યસ, યુટ્યુબમાં જો અત્યારે પ્રીમિયર આપણે મૂકી જ દીધું છે અત્યારથી જ. રાઈટ. વિડીયોઝ લાઈવમાં તમે જાશો. આ લાસ્ટ નાઇટ ઇન્જેક્શન ઇકો વાળાનું છે, 12મા વાળાનું છે, અને આવડું આ છે 10મા વાળાનું ગુજરાતીનું છે. બરાબર છે. નોટિફિકેશન ઓન કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળી જાય જ્યારે આપણે લાઈવ શરૂ કરીએ ત્યારે. 9:30 આપણે લાઈવ શરૂ કરવાના છીએ એટલે આવી જજો. બાકી આ તો આજનો આપણો લેક્ચર. HRS ને ખાલી સપોર્ટ કરતા રહેજો. બાકી લાઈક સબસ્ક્રાઇબ કાંઈ જોતું નથી યાર. સપોર્ટ એટલો છે કે અહીંયાથી હું જેટલું આપું છું એ કરી લો. બસ જેટલું બી તમે આખું ડ્રીમ જોયું છે આખા વર્ષ તરફ એ તમે પૂરું કરો, એ જ આપણો સપોર્ટ છે. બીજું કાંઈ સપોર્ટની જરૂર નથી. બરાબર. બાકી આજનું સેશન પૂરો કરીએ છીએ આપણે. ગુજરાતીમાં એવા સવાલ મેં તમને આપ્યા છે, એવા નિબંધને એવા આપ્યા છે તમારી પરીક્ષામાં પૂછાય તો આ વસ્તુ યાર ભૂલતા નહીં, કરી લેજો. બાકી HRS આવતીકાલે બી 9:30 વાગે લાઈવ આવશે, ટોપ 30 આપશે. આવી તો ગુજરાતી પતે એટલે પછી બધા જ વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ બધામાં જ HRS સાથ આપશે. મળીએ છીએ ડાયરેક્ટ આવતીકાલે ઇન્જેક્શનમાં. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.